નમસ્કાર, બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીલભાઈમાં સુરીલા એવા કંઠવાળા અને સુરીલા કંઠના કામણગારા એવા ગુસાલ બાપોદરાની ખાસ મુલાકાત કરીએ છીએ આપણે આજે. અને નાની ઉંમર અને ઘણું એવું સુસંગીતમાં પ્રગતિ કરેલી એવા ગુસાલ બાપોદરાને મળીએ અને જાણીએ છીએ અને સાંભળીએ છીએ તેના આગળથી. તો ગુસાલભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે અમને શું સંભળાવશો? કોઈ લગ્ન ગીત કે એવું કોઈ કે અથવા ગુજરાતી સોંગ છે તમને કોઈ ફિલ્મનું ગવાતું કયો સંભળાવશો? મૈયરિયામાં મનુ નથી મન સાહેબાની મેળીએ ગમતું એવો સોંગ, હા લગ્ન ગીત છે, કોઈ પણ તમને ગમતો હોય એવો સોંગ કે તમારું ફેવરિટ હોવું. અને આ સુસંગીત બરાબર કે તમને કેટલાક વર્ષથી આમ લાભ મતલબ તમે કેટલાક વર્ષથી જોડાયા? શીખવામાં તો 2-2 વર્ષ લાગ્યા. બરાબર. આ બધું કરતા 1.5-2 વર્ષ થયા. 1.5-2 વર્ષ. બરાબર. વધારે 3 વર્ષ. કોઈ એવું ગીત કે સંભળાવો અમને કે આમ ધૂમમાં આવતું હોય એવું. Bye.
ફેવરિટ હોય કે તમને ગમતું હોય એવું કોઈ લગ્ન ગીત છે? લગ્નની. એવા હો તો દોસ્તો આ ગુસાલ બાપોદરાને આપણે સાંભળ્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરી અને ગુસાલ બાપોદરાની ઇન્સ્ટા આઈડી છે એના ઉપર પણ તમે જોઈ શકશો આ બ્લોગ. અને બીજું કે ખાસ કરી અને ગુસાલની આઈડી છે એમાં ફોલો અને લાઈક કરતા જજો. આઈડી નું નામ છે બાપોદરા ગુસાલ. બાપોદરા ગુસાલ છે અને સારા એવા કલાકાર છે. તો આ બે જગ્યાએ હું મારી યુટ્યુબમાં પણ અપલોડ કરીશ અને આની ઇન્સ્ટા આઈડીમાં પણ આપણે લિંક તમે મૂકીશ તો જોઈ શકશો. અને એન્ડમાં આપણે થોડુંક ગુસાલ બાપોદરા આગળથી એક નાની એવી ફરમાઈશ આપણે સાંભળી લઈએ, કેમ કે મિથિલા શેરનું સારું એવું આપણે અથવા એના મનનું ગમતું ગીત. તો ગુસાલ તમારા મનનું ગમતું ગીત અમને સંભળાવો એન્ડમાં. ગમે બીજું કરી નાખો ભાઈ હાલો. જય ભારત, જય લીલબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ.